નમસ્કાર દસના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત પીએમના આગમનને લઈને તો જામનગરમાં પીએમ મોદીનું ગુજરાતમાં હવે આગમન થઈ ચૂક્યું છે અને પીએમ મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। પીએમ મોદી આજે જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે। લાલ બંગલા સર્કલે લોકોનું અભિવાદન પણ વડાપ્રધાન ઝીલશે। ગુજરાતમાં વસતા મૂળ બંગાળના લોકો પીએમ મોદીના અભિવાદન માટે ત્યાં પહોંચ્યા હતા। તો પીએમ મોદીની જામનગર મુલાકાતને લઈને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જામનગરમાં જાણે કે દિવાળી જેવો માહોલ હોય તેવો નજારો સામે આવી રહ્યો છે। તમામ સરકારી કચેરીઓ, સર્કલ અને પુલને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે। તો પશ્ચિમ બંગાળમાં જીત બાદ આખરે આ બંગાળીઓ પણ અહીં પહોંચ્યા તે સૌથી મોટી બાબત સામે આવી રહી છે। हर बंगाली के लिए ये खुशी का माहौल इसीलिए है क्योंकि वेस्ट बंगाल में बीजेपी गवर्नमेंट जीत चुकी है और हम ये चाहते हैं कि वेस्ट बंगाल दूसरा गुजरात बने। તો પીએમના આગમનને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે જામનગરથી ટીવી9 સંવાદદાતા દિવ્યેશ વાડા। દિવ્યેશ, આખરે જામનગર પહોંચ્યા છે પીએમ મોદી। તેમના આગમન અને તેમના સ્વાગત માટે શું નજારો આપ ત્યાં જોઈ રહ્યા છો? જી દિવ્યેશ। દિવ્યેશ સાથે વાત કરીએ પહેલા આ દ્રશ્યો આપને બતાવીએ। પીએમનું આગમન છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જીત બાદ આખરે તેઓ પહોંચ્યા છે। હવે તબક્કે તેમના સ્વાગત માટે અનેકવિધ આ કાર્યક્રમો પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને લોકો પણ ઘણા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। જામનગરમાં જાણે કે દિવાળી જેવો માહોલ હોય તેવો અહીં નજારો જોવા મળી રહ્યો છે। તો પીએમ પહોંચ્યા છે જામનગર અને અહીં જ તેઓ રાત્રિ રોકાણ કરવાના છે અને તેમના સ્વાગત માટે આપ જોઈ રહ્યા છો કે અનેક અગ્રણી નેતાઓ અને સાથોસાથ જામનગરવાસીઓની અંદર પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જામનગરમાં રોશનીથી ખાસ સાજ સજ્જા કરવામાં આવી છે અને આ આખો જે ઉપક્રમ છે તેને લઈને જે પશ્ચિમ બંગાળમાં જીત બાદ બંગાળી લોકો પણ પીએમના આગમન માટે અને તેમના અભિવાદન માટે અહીં પહોંચ્યા છે। તો પીએમના સ્વાગત માટે આ ઘણો જ ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાજીને કે આપ સ્મૃતિ ચિહ્ન અર્પિત કરી પ્રધાનમંત્રી મહોદયજીને અહીં સૌના વતી આવકારશો। આપણે તાળીઓથી પ્રધાનમંત્રીજીને આવકારીએ અને ત્યારબાદ મારી વિનંતી જામનગર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના માન્ય સાંસદ બેન શ્રી પૂનમબેન મેડમને કે આપ બાંધણીનો ખેસ અને શ્રીજી વધુ વિગતે વાત કરવા માટે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ આપણી સાથે જોડાયા છે। કિંજલ, જામનગરનો આ અભિવાદન સમારોહ અત્યંત ખાસ બની રહ્યો છે। 2 દિવસનો આ ગુજરાત પ્રવાસ પીએમનો કેટલો મહત્વપૂર્ણ બની રહેશે? તે ખૂબ મહત્વપૂર્ણ એ રીતે પડશે કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો જે તે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને કહી શકાય કે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અહીંયા એક જે મહોત્સવ છે, અમૃત મહોત્સવ છે, તે ઉજવણી થવા જઈ રહી છે। વિરાસત થી વિકાસની થીમ છે તેની પર આ વખતનો આખો કાર્યક્રમ છે તે તૈયાર થઈ રહ્યો છે। તો બીજી તરફ બંગાળની અંદર પહેલી વખતે ભાજપે જીત મેળવી છે એટલે કહી શકાય કે નવી વિરાસત અથવા તો નવા ઇતિહાસની ત્યાં શરૂઆત છે તે થઈ રહી છે અને બંગાળની જીત બાદ પહેલી વખતે વડાપ્રધાન એ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે જે દ્રશ્યો છે તેમનું અભિવાદન છે તે અભિવાદન કરવામાં આવશે। જે આખું કહી શકાય રૂટ છે તેની અંદર અલગ અલગ પેઇન્ટિંગ છે, ખાસ કરીને વડાપ્રધાનની પેઇન્ટિંગ છે તે બનાવવામાં આવી છે। કેટલાક લોકો સ્કેચ લઈને પણ આવ્યા છે। બંગાળી સમાજ હોય, શીખ સમાજ હોય કે વોરા સમાજ હોય, એક અલગ આકર્ષણ છે તે જોવા મળી રહ્યું છે। કીર્તિદાન ગઢવી અભિવાદન સમારંભની અંદર ત્યાં જોવા મળ્યા અને ખાસ કરીને જે રીતની જય શ્રી રામ અને જય દ્વારકાધીશના જે નાદ છે તે સંભળાઈ રહ્યા છે। જનસભાને સંબોધવાના છે ત્યારે લાલ બંગલો ખાતે જનસભા માટે લોકો છે તે આવી ગયા છે અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યમાં જે પ્રકારે હવે ભાજપનો એક દબદબો છે તો અને ત્યારબાદ સીધા જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એ જ વેશભૂષા એ જ અલગ અલગ રાજ્યોની ઝાંખી છે તે પણ એક ત્યાં જામનગરમાં બનાવવામાં આવી છે। એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે એનો એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે જામનગરથી કરવામાં આવી રહ્યો છે।
જે બિલકુલ કિંજલ, આખરે આ 2 દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે, ન માત્ર જામનગર પરંતુ વડોદરા અને અન્ય પણ તેમના કાર્યક્રમો રહ્યા છે. આ કાર્યક્રમોની આખરે શું વિશેષતા રહેશે અને ખાસ કરીને આ સમય જે પસંદ કરવામાં આવ્યો છે તેને લઈને આખરે શું સંકેતો આગામી દિવસોમાં જશે સમાજમાં? देखो 2 દિવસના જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો એક તરફ સોમનાથ મંદિરની અંદર જે વિરાસત એટલે કે ઇતિહાસ છે, ઇતિહાસને યુવા પેઢી સુધી પહોંચાડવા. भारत माता की